કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે। મત વિસ્તારમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી પણ ઉકેલ આવતો નથી। આ કારણોસર ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે લોકો વચ્ચે જવું મુશ્કેલ બન્યું છે। કચ્છના લખપતમાં તો થર્મલ પાવર પ્લાન્ટમાંથી 350 કામદારોને અચાનકથી છૂટા કરી દેવાતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કરી છે। કચ્છના લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલા GMDC સંચાલિત ATPS થર્મલ પ્લાન્ટમાં આશરે 350 કર્મચારીઓ છૂટા કરી દેવાયા છે। મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતા હતા, તેમ છતાં તેમને કોઈ પણ જાણ કર્યા વગર છૂટા કરી દેવાયા છે। સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એકમાત્ર રોજગારી છે। નોકરી છીનવાઈ જતા 350 કર્મચારીઓ ધરણા ઉપર વિરોધ કરી રહ્યા છે। આમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। અત્યારે અબડાસા વિસ્તારમાં લખપત તાલુકામાં જે છેર GMDC દ્વારા જે થર્મલ પાવરમાંથી એકદમથી 350 જેવા માણસો છૂટા કરી દેવામાં આવ્યા છે। તો આ બોર્ડર વિસ્તાર છે, સ્થાનિક બિલકુલ જો આ લોકોને રાખવામાં નહીં આવે તો આ લોકો સ્થળાંતર કરી જશે તો એક સીમા સુરક્ષાની રીતે બોર્ડર રીતે બહુ નુકસાન થાય અને રોજગારી ન મળે ત્યાં રહેવાનું કોઈ કારણ નથી। કારણ કે વરસાદ હતા, એ બધા વરસાદ માલધારી હતા, તે પણ હવે 20-15 વર્ષથી સર્વિસ કરી રહ્યા છે અને એકદમથી છૂટાવ કરવામાં આવે છે। છેલ્લા 1 મહિનાથી આ બધા ઉપવાસ ઉપર બેઠેલા, પરમ દિવસ એમને 15 દિવસનો ટાઈમ લઈ મેં એકદમ 15 દિવસનો ટાઈમ આપો, બધે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ આપણે ખાતરી આપી છે અને આપણા રાજ્યપાલશ્રી એમને પણ અમે લેખિત આપ્યું છે અને MD છે એમને પણ જાણ કરી, તમામને બધાને જાણ કરેલી છે। તો 15 દિવસને તમે ટાઈમ આપો તો એમને મને ટાઈમ આપ્યો છે। હમણાં અહીં ઊભા થઈ ગયા છે અને તાત્કાલિક આ પરત લઈ લે, નહીં લે તો એ લોકો કીધું કે અમે પાછા ઉપવાસ ઉપર બેસો ને ઉગ્ર આંદોલન કરશું અને આ લોકોને નહીં રાખે તો બોર્ડરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવાની। આ સમગ્ર મામલે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રજૂઆત કરી સરહદના આ સંત્રી સમાન સ્થાનિક કર્મચારીઓની વ્યથા સાંભળવા વિનંતી કરી છે। તે ઉપરાંત આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સરહદ પરથી હિજરત જેવા દ્રશ્યો સર્જાવાની ભીતિ સેવી છે। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લોકવ્યથા સરકાર સુધી પહોંચાડી છે। મૃદુ અને મક્કમ આ દાદાની સરકાર GMDCના એક અક્કડ વલણ ધરાવતા અધિકારીઓને શું સૂચન આપશે તે હવે જોવાનું રહ્યું।